એક તરફ સરકાર ગુજરાતને આધુનિક મોડલ સ્ટેટ તરીકે રજૂ કરી રહી છે, ત્યારે બીજી તરફ ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાસ્તવિકતા કંઈક અલગ છે. તાલુકાના 118 ગામો પૈકી 60થી વધુ ગામોમાં એસટી બસ સ્ટેન્ડ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. વર્તમાન કાળઝાળ ગરમીમાં મુસાફરો માટે બસ સ્ટેન્ડમાં બેસવા માટે પૂરતા બાકડા કે છાંયડાની કોઈ વ્યવસ્થા નથી. બસ સ્ટેશનની હાલત એટલી હદે બિસ્માર છે કે છત પરથી સિમેન્ટના પોપડા ગમે ત્યારે નીચે પડી રહ્યા છે. ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ વચ્ચે મુસાફરોએ ત્યાં ઊભા રહેવું પડે છે. તો જાળવણીના અભાવે ગંદકીના ગંજ જામેલા છે, જેને કારણે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે એસટી નિગમ નવી બસો દોડાવવાની વાતો કરે છે, પરંતુ ગ્રામીણ જનતા માટે પાયાની સુવિધા સમાન બસ સ્ટેન્ડની મરામત માટે તંત્ર પાસે સમય નથી. અધિકારીઓની આ ઘોર નિષ્કાળજીને કારણે ગ્રામીણ જનતાને ભોગ બનવાનો વારો આવ્યો છે. હાલ ઉનાળામાં મુસાફરો ઝાડ નીચે ઊભા રહીને સમય પસાર કરી લે છે, પરંતુ આગામી ચોમાસામાં આ જર્જરિત છત નીચે ઊભા રહેવું અશક્ય બનશે. ગ્રામજનોની માંગ છે કે તમામ જર્જરિત બસ સ્ટેન્ડનું તાત્કાલિક સર્વે કરવામાં આવે, ચોમાસા પૂર્વે છતનું રિપેરિંગ અને બેસવા માટે બાકડાની સુવિધા આપવામાં આવે, તો પીવાના પાણી અને સ્વચ્છતાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો મુસાફરોએ ભારે હાલાકી વેઠવી પડશે તે નક્કી છે.